દાખલ થયો છે। 76 કરોડ રૂપિયાની ઠગાઈ અંગે ગુનો નોંધાયો છે। રાજન્સ ગ્રુપે બીઓબી સાથે ઠગાઈ કર્યાની ફરિયાદ છે। બેંક ઓફ બરોડા પાસેથી લીધી હતી લોન લઈને નાણાં ઉચાપત કર્યાની ફરિયાદ। સરફેસી એક્ટ હેઠળ કાર્યવાહીની સૂચના અપાઈ છે। સંજ મોવલિયા, મનોજ મોવલિયા, મિતેશ મોવલિયા અને સોહિલ માંડણકા સામે એફઆઈઆર દાખલ થઈ છે। આ ઉપરાંત પાર્ટનર પુખરાજ ગોકુલચંદ શાહ, આશીષ અજીત જૈન અને બેંકના અજાણ્યા જાહેર સેવકો અને ખાનગી વ્યક્તિઓને આરોપીઓ તરીકે દર્શાવાયા છે। સુરત કલેક્ટર આયુષ ઓકે રાજન્સ ગ્રુપ સામે કાર્યવાહીની સૂચના આપી છે અને ફેબ્રુઆરીમાં માસમાં જ કાર્યવાહીની સૂચના આપી દેવાઈ હતી। બેંકમાંથી 84.95 કરોડની ડેવલપમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન લોન મેળવાઈ હતી, જેની સામે માત્ર 5 કરોડની ભરપાઈ કરવામાં આવી, જે માટે 2020માં બેંકે ગ્રુપને નોટિસ આપી હતી। તેમ છતાં ચૂકવણી નહોતી થઈ। કલેક્ટર તરફથી મંજૂરી મળ્યા બાદ કાર્યવાહી આગળ વધારવામાં આવી છે। બેંક ઓફ બરોડાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ભોલાનાથ ત્રિવેદીએ દિલ્હી સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી છે। બેંકે અડાજણ પાલમાં આવેલી 20 માળની પ્રોપર્ટી પણ સીલ કરી છે। સુરતના જાણીતા બિલ્ડર ગ્રુપ સામે દિલ્હીના સીબીઆઈમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। સુરતના રાજન્સ ગ્રુપના માલિક સંજય મોવલિયા અને તેમના પાર્ટનરો વિરુદ્ધ દિલ્હી ખાતે આવેલા સીબીઆઈમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। સંજય મોવલિયા, મનોજ મોવલિયા, મિતેશ મોવલિયા, સોહિત માંકડિયા સહિત તેમના પાર્ટનરો પુષ્પરાજ શાહ, આશીષ જૈન એ તમામ લોકોએ રાજસ બિઝનેસ હબ માટે બેંક ઓફ બરોડામાંથી 80 કરોડની લોન લીધી હતી। લોન લીધા બાદ માત્ર અત્યાર સુધીમાં 5 કરોડ રૂપિયાની જ ભરપાઈ કરવામાં આવી છે। ફેબ્રુઆરી માસમાં બેંક દ્વારા કાર્યવાહી કરવાની સૂચના આપી દેવામાં આવી હતી। ખાસ કરીને કહી શકાય કે 2020માં તંત્ર દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી, પણ પૈસાની ભરપાઈ ના કરતા છતાં સુરત કલેક્ટરની મંજૂરી બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કરોડોની ઠગાઈમાં બેંક મેનેજરે ફરિયાદ નોંધાવી છે। ખાસ કરીને ફરિયાદ નોંધાવ્યા બાદ જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તેમના તમામ પ્રોજેક્ટ છે, જેમાં મુખ્ય પ્રોજેક્ટ છે કે જ્યાં આગળ લોન લેવામાં આવી છે, પ્રોજેક્ટની બહાર બેંક ઓફ બરોડા દ્વારા નોટિસો મારવામાં આવી છે, કલેક્ટર દ્વારા નોટિસો મારવામાં આવી છે અને જે પ્રકારે ગઈકાલે સીબીઆઈમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેને લઈને સુરત બિલ્ડર લોબીમાં હડકંપ મચી જવા પામ્યો છે। કારણ કે સુરતનું સૌથી જાણીતું ગ્રુપ છે, બિલ્ડરમાં સૌથી મોટા બિલ્ડર કહી શકાય તેવા બિલ્ડરના 10 કરતાં વધુ પ્રોજેક્ટ જ્યારે સુરતમાં ચાલતા હોય અને 80 કરોડ રૂપિયા જેટલી બાદબાર રકમને લઈને સીબીઆઈમાં જ્યારે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે તેને લઈને હવે સુરત કલેક્ટર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મિલકતને સીલ કરવામાં આવી છે અને તમામ લોકોની પૂછપરછ આગામી દિવસમાં થાય તેવી શક્યતાઓ છે। કેમેરામેન અક્ષય વાડર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।